આપ પક્ષમાંથી ભાજપમાં જોડાઈ ગયેલા કોર્પોરેટર કનુ ગેડિયા અને અશોક ધામી સામે પાલિકાના પ્રથમ મહિલા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ બદનક્ષીની કોર્ટ ફરિયાદ કરી છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે પૂણામાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદે બાંધકામો અને હેતુ વિરુદ્ધના ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા લેખિતમાં જણાવ્યું હતું। તેથી પાલિકાએ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। બાદમાં ગત તારીખ 26 જૂન 2024ના રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં મેયર દ્વારા વિપક્ષના સભ્યોને બોલવાની તક નહીં આપતા વિપક્ષ નેતા તરીકે વિરોધ પ્રદર્શન કરી બોલવાની તક આપવા માટે માંગણી કરી હતી। આ સમયે પક્ષ પલટો મ્યુનિસિપલ સભ્યો અશોક કરશનભાઈ ધામી તથા કનુ નાગજીભાઈ ગેડિયાએ લાંચ, ભ્રષ્ટાચાર તેમજ તોડ પાણીના બિનપાયદાર આક્ષેપો કર્યા હતા અને સામાન્ય સભામાં ગંભીર બદનક્ષી કરી હતી। સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આજે એક પ્રેસ વાર્તા સંબોધીને જણાવ્યું હતું કે પૂણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદેસર બાંધકામો અને હેતુ વિરુદ્ધના ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવ્યું હતું, જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી। ત્યારબાદ તારીખ 26/6/2024ના રોજ મળેલ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર શ્રી દ્વારા આમ આદમી પાર્ટીના સભ્યોને બોલવાની તક ન આપતા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરિયાએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી બોલવાની તક આપવા માંગણી કરી હતી। આ સમયે પક્ષ પલટો કરેલ મ્યુનિસિપલ સભ્યો અશોકભાઈ કરશનભાઈ ધામી તથા કનુભાઈ નાગજીભાઈ ગેડિયાએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિશે લાંચ, ભ્રષ્ટાચાર તેમજ તોડ પાણીના ગંદા, અશોભનીય, અવાસ્તવિક તથા બિનપાયદાર આક્ષેપો કરીને પાયલ સાકરિયાની સામાન્ય સભામાં ગંભીર બદનક્ષી કરી હતી। ત્યારે ત્યાં ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા પ્રેક્ષક ગેલેરીમાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં વિપક્ષ નેતા જેવું મહત્વનું પદ ધરાવતી મહિલા નેતાનું આ રીતે થયેલ ચરિત્ર ખંડન અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ હતું। વળી આક્ષેપો તેમણે અખબાર જોગ પ્રસિદ્ધિ કરાવીને વધુ બદનક્ષી કરી હતી। પાયલ સાકરિયાએ આવી બદનક્ષી સભર હરકત કરનાર આ બંને મ્યુનિસિપલ સભ્યોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું। ભાજપ શાસકોની ક્ષત્રછાયા હેઠળ આ બંને મ્યુનિસિપલ સભ્યોએ બીજા દિવસે પણ વિવિધ ચેનલ પર બદનક્ષીકારક આક્ષેપ કર્યા હતા, જે અનુસંધાને પાયલ સાકરિયાએ કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે અને સુરતના જાણીતા સિનિયર ક્રિમિનલ એડવોકેટ શ્રી કિરીટભાઈ પાનવાલા તથા અજયભાઈ વેલાવાલા હસ્તક મેયર સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રીયલ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। અંતમાં પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે જોયા જાણ્યા સમજ્યા વગર ખોટા આક્ષેપ કરીને અમારી શાખ ખરાબ કરનાર બંને પક્ષ પલટુ નગરસેવકો કનુભાઈ ગેડિયા અને અશોકભાઈ ધામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી હતી, જેને લીધે બીજા સાચા માણસો પર બીજી વાર કલંક લગાવતા 100 વાર વિચાર કરે। અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને ખોટા આક્ષેપ કરનાર બંને વ્યક્તિને દાખલારૂપ સજા મળશે તેવો વિશ્વાસ છે। જી, આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે 26/6/2024ની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટુ એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા, આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરોધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે, જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ 500 મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે। એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ 27 લાખની માંગણી કરેલી હતી, 11 લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે, XYZ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।